ડાકોરના ગોટા ખાવા માટે હવે ડાકોર નહીં જવું પડે, તમે ઘરે જ ડાકોરના ગોટા બનાવી શકો છો અને એ જ સ્વાદ ઘરે પણ આવશે. અને એના માટે ડાકોરના ગોટાના લોટની પણ જરૂર નથી, તમે જાતે જ બનાવી શકશો. સૌથી પહેલા એક સૂકો મસાલો બનાવવાનો છે. એની અંદર જીરું, કાશ્મીરી લાલ મરચાં, તજ, તમાલપત્ર, કાળા મરી અને લવિંગ, વરિયાળી અને તલ નાખીને બધી જ વસ્તુને શેકી લેવાની છે અને પછી એને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લેવાની છે. હવે આ બધા જ મસાલાને એક સાઈડમાં કાઢી લઈશું અને બીજી બાજુ ચણાની દાળ લેવાની છે અને એને પણ મિક્સરમાં અધકચરી એટલે કે કકરો લોટ જેવું ટેક્સચર આવે ત્યાં સુધી એને ક્રશ કરવાની છે. હવે બસ આ બધી જ વસ્તુની અંદર થોડા લીલા મરચાં, આદુ, અધકચરા ક્રશ કરેલા મરી, ખાંડ, અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા, મીઠું, ફ્રેશ મેથી નાખીને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને આ લોટને દૂધથી બાંધવાનો છે. એટલે ઠંડુ દૂધ એડ કરતા જવાનું છે અને એને મિક્સ કરતા જવાનું છે. પ્રોપર કન્સિસ્ટન્સીમાં આવી જાય પછી એની અંદર ખાવાનો સોડા, ઉપર લીંબુનો જ્યુસ અને થોડું ગરમ તેલ નાખીને મિક્સ કરી લઈશું. ડાકોરના ગોટાનો લોટ તૈયાર છે. એની કન્સિસ્ટન્સી પણ એકદમ પ્રોપર આવી ગઈ છે. હવે એને ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી. અને થોડા લીલા મરચાં પણ એની સાથે ફ્રાય કરી લઈશું. કેટલું ઇઝી હતું ને ડાકોરના ગોટા ઘરે બનાવવાનું. હવે તમારે ડાકોર નહીં જવું પડે. હા, દર્શન કરવા માટે ડાકોર જજો અને ડાકોરના ગોટાની જ્યારે પણ યાદ આવે ત્યારે ઘરે જ ડાકોરના ગોટા બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. એન્જોય.